પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબે આજે દ્વિપક્ષીય બેઠક યોજી. બંને દેશો વચ્ચે પર્યાવરણ, સ્થળાંતર અને ગતિશીલતા સહિતના ક્ષેત્રે થયા મહત્વના સમજૂતી કરાર. પ્રધાનમંત્રીએ ફિનલેન્ડને શિક્ષણ ક્ષેત્રે ગણાવ્યું રોલ મોડલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા પર મૂક્યો ભાર. કહ્યું, સૈન્ય સંઘર્ષ કોઈ પણ વિવાદનો ઉકેલ નહીં. સંઘર્ષ પૂર્ણ કરવાના તમામ પ્રયત્નોને પ્રધાનમંત્રીએ આપ્યું સમર્થન. બિહારમાં નવી સત્તાના યોગ, મળશે નવા મુખ્યમંત્રી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સહિત એનડીએના ઉમેદવારોએ રાજ્યસભા માટે દાખલ કરી ઉમેદવારી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હાજર, તો કોંગ્રેસે રાજ્યસભા માટે 6 ઉમેદવારોની યાદી કરી જાહેર. ઈરાન અને ઇઝરાયેલના એકબીજા પર સતત હુમલા. ઈરાનના નૌકાદળના જહાજને ડૂબવા પર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકાને આપી ચેતવણી. કહ્યું, ઊંડા પશ્ચાતાપ માટે રહે તૈયાર અમેરિકા. નેપાળમાં સંસદીય ચૂંટણી માટે ભારે મતદાન. ઝેન ઝી અને વૃદ્ધ નેતાઓ વચ્ચે સંઘર્ષ. ગત વર્ષે ઝેન ઝી આંદોલન બાદ એપી શર્મા ઓલીને છોડવી પડી હતી સત્તા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યા ગૌરી નીલકંઠ સભાપુરમ કરાયું નામકરણ. નવનિર્મિત રિસર્ચ પાર્કના લોકાર્પણ સાથે હર્ષ ટાટની 5મી આવૃત્તિનો કરાવ્યો પ્રારંભ. તો અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી કરાવ્યું પ્રસ્થાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસએમવીએસ સંસ્થાના સ્થાપક પૂજ્ય બાપજીના 93માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીમાં રહ્યા હાજર. કહ્યું, એસએમવીએસ જેવી સંસ્થાઓ શિક્ષણ અને સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા કરી રહી છે સાકાર. કુદરતી આપત્તિ સમયે સંસ્થા દ્વારા થતી સેવાકીય કામગીરીને બિરદાવી. માર્ચ મહિનાના પ્રારંભથી રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ. 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની સંભાવના. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે પવનની અસરને કારણે મિશ્ર ઋતુનો અનુભવ. સતત 3 દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં. બીએસસીનો સેન્સેક્સ 666 પોઈન્ટ વધીને 79,814 પર, તો નિફ્ટી 24,700 નજીક બંધ. મેટલ, ઇન્ફ્રા, એનર્જીના શેર્સમાં તેજી. ડોલર સામે રૂપિયામાં 48 પૈસાનો સુધારો. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાશે બીજી સેમીફાઇનલ મેચ. ભારત આજની મેચ જીતશે તો 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મુકાબલો.